ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે કમ્પ્રેશન મેમ્બર્સ જોયા હતા, રાઈટ? કે કમ્પ્રેશન મેમ્બર કયા કયા હોય છે, કોલમ હોય છે, સ્ટ્રક્ટ હોય છે, કયા કયા સેક્શન યુઝ કરવાના હોય છે, એની ફિગર્સ જોઈ હતી આપણે, રાઈટ? ઇફેક્ટિવ લેન્થ કઈ રીતે લેવાની, કે મલ્ટીપ્લાય બાય એન, એની કઈ કઈ ચાર કન્ડિશન કોઈ એક કન્ડિશન આપી હોય તો આ ચારમાંથી આપણે કે એલ કેલ્ક્યુલેટ કરવો હોય, કે ફિક્સ એન છે, પિન એન છે, રાઈટ? તો એની માટે કયા કયા અલગ અલગ કેસીસ હતા, સ્લેન્ડરનેસ રેશિયોનું ઇક્વેશન હતું, ઇફેક્ટિવ લેન્થ ડિવાઇડ બાય મિનિમમ રેડિયસ ઓફ વેરિએશન, રાઈટ? શોર્ટ કમ્પ્રેશન મેમ્બર્સ, લોંગ કમ્પ્રેશન મેમ્બર્સ, એના ફેલિયર્સ મોડ કયા કયા, લોકલ બકલિંગ, ફ્લેક્ચરલ બકલિંગ, સ્કોશિંગ, રાઈટ? ક્રોસ સેક્શન ક્લાસિફિકેશન કયા હતા? ચાર હતા: પ્લાસ્ટિક સેક્શન, કોમ્પેક્ટ સેક્શન, સેમી કોમ્પેક્ટ અને સ્લેન્ડર સેક્શન, રાઈટ? સો મેઇનલી સેમી કોમ્પેક્ટ ને કોમ્પેક્ટ ઇકોનોમિકલ છે, અને એમાં બી બંનેમાં સારામાં સારો સેક્શન છે એ સેમી કોમ્પેક્ટ છે, બીકોઝ મેક્સિમમ yield મોમેન્ટ આપે છે એ, રાઈટ? બાકી બધા પ્લાસ્ટિક મોમેન્ટ જનરેટ કરે છે, રાઈટ? સો આજે સ્ટાર્ટ કરીશું ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, રાઈટ? સો તમે કોડમાં જોશો ક્લોઝ નંબર 7.1.2, ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ પીડી of a member, equation of that is equal to P design compression member which is less than PD, right? જે ઓરિજિનલ આપણો જે ફોર્સ જે હોય છે, રાઈટ, કે વિચ ઇઝ લેસ દેન પીડી, મતલબ આપણે જે ડિઝાઇન કરે છે કમ્પ્રેશન મેમ્બર એ ઓલવેઝ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. જે આપણે ખબર છે કે એની કેપેસિટી આટલો ફોર્સ સહન કરવાની છે, તો આપણે કેવું ડિઝાઇન કરીશું એના કરતાં થોડોક વધારે અઝ્યુમ કરીને આપણે એને ડિઝાઇન કરીશું, રાઈટ? સો વેર પીડી ઇઝ ઇક્વલ ટુ AE મલ્ટીપ્લાય બાય FCD, વેર AE is equal to effective sectional area as defined in a clause number 7.3.2, and FCD is design compressive stress obtained as per clause number 7.1.2.1, રાઈટ? સો અહીંયા શું કહેશે કે પીડી નું ઇક્વેશન શું છે? ડિઝાઇન આપણે ફોર્સ કરવું હોય એનું ઇક્વેશન છે એરિયા મલ્ટીપ્લાય બાય સ્ટ્રેસ. એરિયા મતલબ AE અને સ્ટ્રેસ મતલબ FCD, right? So clause number 7.3.2 which is effective sectional area, AE કેમનો લેવાનો છે, right? So gross sectional area shall be taken as the effective sectional area for all the compression members fabricated by welding, bolting and riveting, so long as the section is a semi compact or better. So the holes not fitted with rivets, bolts or pins shall be deducted from the gross area to calculate effective sectional area. શું કહે છે કે જ્યારે જ્યારે બોલ્ટેડ કનેક્શન, રિવેટેડ કનેક્શન યુઝ થતા હોય, રાઈટ? તો એવા સેક્શનની જ્યારે આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો એ ઇફેક્ટિવ ક્યારે કહેવાશે? કે જ્યારે એમાંથી જે બી પાસ થતું હોય, સપોઝ એક પ્લેન કવર પ્લેટ લઈ લઈએ અને બીજી જે કવર પ્લેટ છે, મેં તમને બોલ્ટેડ કનેક્શનમાં કેવી રીતે કીધું હતું કે ઇફેક્ટિવ એરિયા કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, કે જો કોઈ પ્લેટમાંથી આપણે બોલ્ટેડ કનેક્શન માટે એની અંદર હોલ પાડ્યા હોય, રાઈટ? તો એ શું થશે કે એનો એરિયા જે છે રિડ્યુસ કરશે, રાઈટ? તો આપણે એટલો જ એરિયા કેલ્ક્યુલેટ કરવાનો કે જેટલો આ હોય, રાઈટ? કે એમાંથી હોલ જ કર્યા હોય તો એ હોલને શું કરી દેવાના આપણે? એની સાઇઝ ડિડક્ટ કરી નાખવાની, તો આપણને કેવી મળી જશે? એની ઇફેક્ટિવ સેક્શનલ એરિયા, અને શું કહેવાય છે? AE, રાઈટ? Next is design compressive stress, right? So design compressive stress, which is known as FCD of actually loaded compression member, shall be calculated using the following equation. એની માટે equation છે FCD find out કરવા માટેનું, which is Fy by gamma m0 divided by phi plus in bracket phi square minus lambda square raised to 0.5, right? Which is equal to psi, અહીંયા જે x આપ્યું છે એને આપણે psi કહી શકીએ, psi multiply by fy divided by gamma m0 which is less than or equal to fy by gamma m0. શું કહે છે કે આ જે વેલ્યુ લીધેલી છે, રાઈટ? આ એનું મેઇન ઇક્વેશન છે FCD નું. હવે અહીંયા psi fy by gamma m0 તમને દેખાય છે, તો અહીંયા fy by gamma m0 એમને એમ છે, પણ અહીંયા શાય લખ્યું છે. તમે એને કાઈ બી કહી શકો, શાય બી કહી શકો, રાઈટ? તમારી જેમ અન્ડરસ્ટેન્ડિંગ રહે એમ. મેઇનલી એને કાઈ કહેવાય છે, રાઈટ? તો ગાયનું ઇક્વેશન શું થયું અહીંયા? તો fy બાય ગામા m0 નીકાળી દઈએ તો ગાયનું ઇક્વેશન 1 ડિવાઇડ બાય ફાઈ, આ તો 1 ડિવાઇડ બાય જેટલું ઇક્વેશન વધ્યું fy બાય ગામા m0 ને છોડીને કેવું એન્સરનું ઇક્વેશન થઈ ગયું? ગામાનું ઇક્વેશન, રાઈટ? તો આ ખાલી ઓપ્શનલ છે, રાઈટ? મેઇન ઇક્વેશન આપણું આવ્યું છે, ખાલી અહીંયા શું કહે છે કે કાઈ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય ફાઈ પ્લસ બ્રેકેટ
phi square minus lambda square whole raised to 0.5. તો શું કહે છે કે આ જે વેલ્યુ તમને જે મળે છે એફસીડી ની એ વેલ્યુ કેવી હોવી જોઈએ? અહીંયા એક ચેક આપેલો છે કે એ જો ચેક સેટિસ્ફાય થાય તો તમે એ વેલ્યુ લઈ શકો, રાઈટ? તો એ વેલ્યુ કેવી રીતે લેવાની? તો આનો જે આન્સર આવ્યો એ કેવો હોવો જોઈએ? એફવાય બાય ગામા એન ઝીરોના આન્સર કરતા સરખો યા તો એના કરતા ઓછો હોવો જોઈએ, રાઈટ? ના હોય તો તમારું જે ડિઝાઇન માટે તમે જે ફોર્સ અઝ્યુમ કરેલો છે, જે સેક્શન સિલેક્ટ કર્યો છે, કેવો કહેશે ખોટો છે, રાઈટ? સો અહીંયા ફાઈ શું છે? તો ફાઈનું ઇક્વેશન તમને આપેલું છે 0.5 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા લેમ્ડા માઇનસ 0.2 પ્લસ લેમ્ડા સ્ક્વેર. ફાઈનું ઇક્વેશન આવે છે વેર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ નોન ડાયમેન્શનલ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો which is equal to under root of f5 by fcc, where fcc is equal to pi square e divided by kl by r whole square, right? So fcc is equal to Euler buckling stress, right? So in all that case, right, here buckling class also given, and kl by r, here kl by r is equal to effective slenderness. Here અહીંયા આપણે kl ને આગળ તમને સમજાવ્યું હતું કે ઇફેક્ટિવ લેન્થ તમારે કેવી રીતે લેવાની છે, રાઈટ? કે એમાં શું જોવાનું છે? તો તમને જે એન્ડ કન્ડિશન આપી હશે કે તમારો સપોર્ટ્સ કેવા હોય, બે ફિક્સ હોય, એક ફ્રી હોય, એક હિંજ હોય, રાઈટ? તો એની પર મેઇનલી ડિપેન્ડ કરે છે તમારી kl ની value, right? So effective slenderness ratio or ratio of effective length KL to appropriate radius of gyration R. Alpha એટલે શું છે, રાઈટ? તો અહીંયા જે આલ્ફાની વેલ્યુ આપી છે, આલ્ફા શું છે? ઇમ્પરફેક્શન ફેક્ટર, કે તમને ટેબલ નંબર 7 માં આપેલો છે, એટલે કે આઈ જો ઇમ્પરફેક્શન ફેક્ટર ઇઝ ઓલ્સો નોન એઝ આલ્ફા, right? So depends on the buckling class, which is A, B, C, D. Here alpha value is given for A class, alpha value is 0.21, for B 0.34, for C 0.49, and for D 0.76. Now chi is equal to stress reduction factor, which is given in table number 8 for different buckling class, slenderness ratio and yield stress, right? So equation of this we already know that, right? Here gamma m0 is equal to partial safety factor for material strength. Now next is column buckling curves, right? So classification of different sections under different buckling class, which is A, B, C and D, are given in table number 10 of IS 800 2007, page number 44, right? And the stress reduction factor chi and the design compressive stress FCD for different buckling class, yield stress and effective slenderness ratio is also given in table number 8, which is provided in your code page number 37, and table number 9 which is given in page number 40 shows the design compressive stress FCD for different buckling class A to D, right? તો આ બધા તમને આપી દીધેલા છે કે આ જે ચાર ક્લાસ છે. અહીંયા તો તમને અહીંયા ખાલી એમને તમને બ્રીફ ડિસ્ક્રિપ્શન આપ્યું છે, રાઈટ? કે કઈ વેલ્યુ ક્યાં આપેલી હશે. એ તમે જ્યારે કોડ લઈને બેસશો ત્યારે તમે, મેં અહીંયા એટલે મેન્શન કર્યું કે તમારે પેજ ફાઇનવા ના પડે, રાઈટ? કે અહીંયા તમને પેજ નંબર 44, પેજ નંબર 37, પેજ નંબર 40, આ ત્રણેય પર તમને શું કહેવાય, બધી મેઇનલી ઇક્વેશન્સ ને વેલ્યુઝ તમને ઇઝીલી મળી જાય. હવે આ બધી વેલ્યુ જે છે અલગ અલગ એ ક્યાં કઈ રીતે યુઝ કરવાની છે આપણે એક્ઝામ્પલમાં આગળ જોઈશું, right? So curve ek provide karelo છે, column buckling curve. So this curve corresponding to different buckling class are presented in a non-dimensional form as shown in figure, right? So using this curve one can find out the value of FCD, which is known as design compressive stress, corresponding to non-dimensional effective slenderness ratio lambda, which is given in page number 34. So here FCD is, this value is FCD and FY value is, sorry, fy value is given, right? So with using this curve, which is ABCD, right? So depending on that we easily find out this value of FCD, which is given in this line, right? So next is table which is the buckling class of cross section. So I know અહીંયા ફિગર થોડી બ્લર આપેલી છે, પણ તમારા કોડમાં તમને ઇઝીલી તમને મળી જશે. ટેબલ નંબર 10 ક્લોઝ નંબર 7.1.2.2, રાઈટ? બકલિંગ ક્લાસ ફોર ક્રોસ સેક્શન અલગ અલગ માટે આપ્યું છે. અહીંયા આઈ સેક્શન માટે એના અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે, રાઈટ? એની બકલિંગ અક્સિસ આપેલી છે અને બકલિંગ ક્લાસ આપેલા છે, રાઈટ? તો સી મેમ્બર માટે, એંગલ સેક્શન માટે, ટી માટે, આ હોલો
આ આપણું જે હોલો સેક્શન માટેના ક્રાઇટેરિયા અલગ આપેલા છે, બોક્સ સેક્શન માટે અલગ આપેલા છે, રાઈટ, આઈ સેક્શન્સ માટે અલગ આપેલા છે, રોલ સેક્શન માટે, રોલ મતલબ કે અલગ અલગ આઈ આપેલો હોય પણ એનો અલગ અલગ રીતે એને બિલ્ડિંગ કરેલો હોય, રાઈટ. સો એ બધી વેલ્યુઝ તમને આપેલી છે. આ યુઝ કરતા હું તમને શીખવાડીશ એક્ઝામ્પલમાં. Next, angle struct. So, single angle struct, which is given in IS 800 clause number 7.5.1, compression in single angle struct may be transferred either concentrically to its centroid through end gussets or eccentrically by connecting one of its leg to a gusset or adjacent member. So basically there are two types, right? First is concentric loading and second one is loaded through one leg. So equation of this, which is under root of k1 plus k2 plus lambda square vv plus k3 plus lambda square phi, right? So in double angle strut connected back to back on the opposite, there are two cases, right, in double angle struts. First is connected back to back on opposite sides of gusset plates and the second one is connected back to one side of gusset plate. So in the back to back connect on opposite side of gusset plate, the effective length KL in the plane of end gusset shall be taken as between 0.7 to 0.85 times the distance between the intersections. And in the case connected back to the one side of gusset plate, which is also given in clause number 7.5.2.2, the outstanding blades shall be connected by a tack bolting or tack building space as a distance not exceeded 600 mm, which is given in clause number 10.2.5.5, right? So these are criteria of single angle stroke and double angle stroke. તો આ બંને જે કેસ જે છે હું તમને એક્ઝામ્પલમાં નેક્સ્ટ આગળ કરાવડાવી દઈશ, રાઈટ. સો આ બધા જે ક્રાઇટેરિયા છે આપણે યુઝ કરવાના છે એક્ઝામ્પલમાં, રાઈટ. તો તમે ધ્યાનથી શાંતિથી આ બધા જે ક્રાઇટેરિયા છે મેં એના અલગ અલગ એના ક્લોઝ તમને મેન્શન કર્યા છે, એના પેજ નંબર મેન્શન કર્યા છે, ટેબલ નંબર મેન્શન કર્યો છે, રાઈટ. તો એ બધા તમે એકવાર જોઈ લેજો જો તમને એમાં થોડો ડાઉટ લાગતો હોય કે આ નથી મળતો આ વેલ્યુ. અત્યારે તમને બહુ એટલી ખબર નહીં પડે, હું જ્યારે એક્ઝામ્પલ તમને સ્ટાર્ટ કરાવડાવીશ ત્યારે તમને ઇઝીલી બધું ખ્યાલ પડી જશે, રાઈટ. સો જો આમાં કોઈ ડેફિનેશન ના ખબર કોઈ વર્ડ સમજ ના આવતો તમે મને કહી શકો છો.